અમારી માંગ તો અમે છેલ્લા 8-10 મહિનાથી ખેડૂતો કરી રહ્યા છે। કાયદા મુજબને અમારા જે અધિકારો છે એના મુજબની માંગ અમે કરી રહ્યા છીએ। આજે અમારી માંગની અમારો વિરોધ છે કે આ પરિપત્ર છે એ સંસદ વિરોધી પરિપત્ર છે, ખેડૂત વિરોધી પરિપત્ર છે અને સંવિધાન વિરોધી પરિપત્ર છે। આ પરિપત્ર સંપૂર્ણ રદ થવો જોઈએ અને 2013નો જમીન સંપાદન કાયદો જે કહે છે કે અમારા વળતરના 4 ગણા બજાર ભાવના 4 ગણાનું વળતર મળવું જોઈએ ખેડૂતોને, તો એ મુજબનો પરિપત્ર થવો જોઈએ। એટલે અમારી આ બહુ સ્પષ્ટ માંગ છે। કદાચ એવું કહીએ કે સરકારને હવે ચરબી ચડી છે, સરકારને એવું છે કે કંઈ પણ કરશું કે નહીં કરીએ તો પણ અમને મત આપશે। ખેડૂતોને ધર્મના નામે, જાતિના નામે એ લોકો વેચણી કરવામાં, વેચી નાખવામાં અને મતને અંકે કરીને ફરીથી સરકાર બનાવવામાં બહુ માહેર છે। પરંતુ હવે એ સમય વયો ગયો છે, ખેડૂતો જાગૃત થઈ ગયા છે અને ગુજરાતની અંદર 39 લાખ વીઘા જમીન એટલે કે 5 લાખથી વધુ ખેડૂતોને સીધો આ થાંભલો અસર કરવાનો છે। એટલે ખેડૂતો જાગૃત થઈ ચૂક્યા છે અને સરકારના હવે સકંજામાં નહીં આવે। એક અમારી આ છેલ્લા 8 મહિનાની લડાઈમાં સરકારે આવો પરિપત્ર કરવો પડ્યો, એ પણ અમારી ખેડૂતોની એક જીત છે અને હજી અમારી આ લડાઈ વધારે મજબૂત બનાવશું, ખેડૂતોને વધુ જાગૃત કરશું, બોલતા કરશું, લડતા કરશું, અધિકારોથી એમને અવગત કરશું, તો હજી અમને વિશ્વાસ છે કે અમારી હજી આ માંગ પણ આ જે વિરોધ કરી રહ્યા છે આ પરિપત્ર પણ રદ થશે અને અમારા કાયદા મુજબ અમારી જે માંગ છે એ પણ સ્વીકારવી પડશે।